નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાવપુરા વિધાનસભાના ધારાસભ્યો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા વડોદરાના વિવિધ શાળાઓના બ્યુટિફિકેશનને લઈને વડોદરા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી રજૂઆત। વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા તળાવોને બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ તળાવ ઉપર ગેરકાયદેસર દબાણો નજરે જોવા મળી રહ્યા છે। રામપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે। વડોદરાના દંતેશ્વર ખાતે આવેલા પદ્મ તળાવવાડી ખાતે આવેલા રામ તળાવ પાણીગેટ વિસ્તારમાં આવેલા અજબ અને રાજારાણી તળાવ તેમજ વાઘોડી કપુરાઈ ચોકડી ખાતે આવેલી વાસ તળાવ ઉપર દબાણ દૂર કરવા વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। ઓગસ્ટ મહિનામાં વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેને જોતા વિસ્તારમાં આવેલા તળાવોને ઊંડા કરવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી, પણ આ તળાવ ઉપર દબાણ હોવાને કારણે તળાવ ઊંડા કરવા માટે પ્રક્રિયામાં વિલંબ થતો જણાઈ આવતા તેમજ અનેક વખત નોટિસો ફટકારવા છતાં પણ દબાણો દૂર ન થતા રાવપુર વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ વડોદરા જિલ્લા કલેક્ટરને આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટરે પણ તેઓની રજૂઆત સાંભળી જણાવ્યું છે કે તળાવ ઉપર દબાણો જેમાં રહેઠાણ ગોડાઉન સર્વે કરી તેઓને નોટિસ ફટકારવામાં આવશે। નોંધનીય છે કે કપુરાઈ તળાવના બ્યુટિફિકેશનના તકલાદુ બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરના પ્રશ્ન પૂછતાની સાથે જ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ આ કામ વડોદરા મહાનગરપાલિકાનું છે તેમ કરી જવાબ આપવાનું ટાળ્યું હતું। વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતી વખતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાની સાથે વોર્ડ નંબર 14ના મ્યુનિસિપલ કાઉન્સિલર નંદાબેન જોશી, ગેલેમ ચોકસી, હરેશ ચિંગર, વોર્ડ નંબર 16ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ તેમજ વોર્ડ નંબર 14ના પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ પવાર ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। સર, આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યો, સ્થાનિક કાઉન્સિલરો તમામ લોકો રજૂઆત માટે આવેલા હતા। તળાવો પર થયેલા દબાણને લઈને વિષય હતો, કેટલા દબાણો છે, કેવી રીતે આપણે કાર્યવાહી કરીશું? માનનીય મુખ્ય દંડક શ્રી અને રાવપુરાના ધારાસભ્ય શ્રી એમની સાથે જે આજે ચર્ચા થઈ અને એમને જે રજૂઆત કરી એમાં વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કેટલાક તળાવો જેવા કે રાજારાણી તળાવ, અજબ તળાવ, પદમ તળાવ, દંતેશ્વરનું તળાવ, રામનાથ તળાવ, એ બધા તળાવનું મહાનગરપાલિકા દ્વારા એક સંભવિત આયોજન એનું ઊંડા કરવાને બ્યુટિફિકેશન માટેની એક યોજના અને કોન્સેપ્ચ્યુલાઇઝેશન ચાલી રહ્યું છે, પરંતુ પ્રાથમિક સર્વેમાં એવું પણ ધ્યાન પર આવેલું છે કે આ તળાવોની હદમાં અને તેના એપ્રોચીસ ઉપર અને એની આજુબાજુમાં આવેલા કેટલાક સરકારી જમીનોમાં વિવિધ પ્રકારના રહેણાંકથી માંડીને ગોડાઉન એવા દબાણો ધ્યાન પર આવેલા છે। ઘણા ખરા દબાણોમાં તો જ્યાં મહેસૂલી જમીન છે કલેક્ટરશ્રી કે સરકારશ્રી હસ્તકની, એમાં ભૂતકાળમાં નોટિસો પણ ઓલરેડી આપેલી છે। આ ઉપરાંત જ્યાં માપણી કરવાની કે સ્થળ તપાસ કરીને વધારાના જે પણ દબાણો કે જે અગાઉ નોટિસો આપવાની બાકી છે કે આઈડેન્ટિફાઈ કરવાના બાકી છે એ પણ આઈડેન્ટિફાઈ કરી અને એને પણ જે કાયદાની જે પ્રક્રિયા નોટિસ વગેરેની હોય તે કરીને એને હટાવવાનું આયોજન હાથ ધરવામાં આવશે। અચ્છા, જેવી રીતે આયોજન કરી રહ્યા છે તળાવ બ્યુટિફિકેશનનું વાઇડનિંગ માટેની, આજે દબાણો હટાવવાની પ્રક્રિયા છે, કેટલા સમયમાં પૂર્ણ થઈ શકે એવી શક્યતાઓ છે? દબાણો હટાવવાની પ્રક્રિયામાં રહેણાંક દબાણ હોય તો અમારે એને એક ચોક્કસ મિનિમમ 15 દિવસની નોટિસ આપવી પડે અને દબાણ છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે ક્યારેક સ્થળે સર્વેયર દ્વારા માપણી પણ કરાવવી પડતી હોય છે, તો આ બધી પ્રક્રિયા થતાં સ્વાભાવિક એકાદ મહિના જેવો સમય લાગી શકે। રહેણાંક સિવાયના દબાણો છે એના માટે નોટિસ પીરિયડ અમે ઓછો રાખીને એને 15 દિવસમાં દૂર કરી શકીએ। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તળાવના રિસ્ટોરેશન અને બ્યુટિફિકેશન, તેની સાથે સાથે પૂરની પરિસ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં જે પાણી ભરાતું હતું તેના નિરાકરણ માટે આજે કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વસાવા સાહેબ સાથે વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 16ના કાઉન્સિલર મિત્રો સાથે એક સાઇટ વિઝિટ હતી। કોર્પોરેશનના સંબંધિત ડોક્યુમેન્ટ જોયા બાદ એક વસ્તુ જે ધ્યાનમાં આવી કે કેટલાક ઠેકાણે દબાણો છે તેના કારણે પાણીનો ભરાવો થાય છે
તો તે અનુસંધાનમાં કલેક્ટરશ્રી, આરએસસી અને પ્રાંત અધિકારીશ્રી સાથે વાતચીત કરવા માટે કોર્પોરેશનના અધિકારી અને અમારા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવ્યા હતા. ટૂંક જ સમયમાં કલેક્ટરશ્રી દ્વારા એ સ્થળ વિઝિટ કરીને ત્યાંના જે સંબંધિત જે પણ દબાણકર્તાઓ છે તેમને નોટિસ આપવામાં આવશે અને દબાણ હટાવવામાં આવશે. Subscribe now and press the bell icon. Never miss an update.